राज्य सरकारनी महिलाओने मोटी भेट मળી। प्रधानमंत्री आवास योजनाना दस्तावेज हवे 100 રૂપિયા द्वारा स्टेम्प ड्यूटी भरीने मळशे। राज्य सरकारनी 1500 करोड़नी आवक घटशे। छेल्ला 8 वर्षमां महिलाओना नामे 25 लाख दस्तावेज थया। अमदावादमां आवेलुं केम्प हनुमान मंदिर सोमवारथी फरी दर्शनार्थीओ माटे खुल्लुं मुकाशे। मंदिर ट्रस्टना सचिवनी आर्मीना अधिकारीओ साथे मळेली बेठकमां आ निर्णय लेवायो। सवारे 6 થી રાતના 8 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે। કોવિડ ગાઈડલાઈન સાથે એક સાથે 200 લોકોને પ્રવેશ અપાશે। તો કેમ્પ મંદિરને રિવરફ્રન્ટ ખાતે ખસેડવાને લઈને પણ બેઠકમાં ચર્ચા કરાઈ। મંદિર ખસેડવામાં આવે તો ઘણી સમસ્યા નડી શકે। જો કે બેઠકમાં મંદિરમાં ફેરફાર કરવા માટેનો પ્રસ્તાવ પસાર થયો। સુરતમાં મહુવા ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ અને બોર્ડ ડિરેક્ટરની બેઠક યોજાઈ, જેમાં 16 બેઠક 37 ઉમેદવારોએ ઝંપલાવ્યું, જ્યારે 2 બેઠકમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા। આ મતદાનનું પરિણામ સાંજે જાહેર થશે। સુરત મહાનગરપાલિકાએ પાણીના જથ્થામાં 89 MLDનો વધારો કર્યો। તહેવારોમાં સફાઈ અને કામગીરીના કારણે પાણીનો ભરપૂર ઉપયોગ થાય છે, જેના કારણે પાલિકાએ પાણીના જથ્થામાં વધારો કર્યો। અમદાવાદની હવામાં પ્રદૂષણનું સ્તર વધ્યું। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 155 ને પાર કરી ગયો। વટવા GIDCમાં 157, મકરબામાં 153 AQI નોંધાયું। મણિનગર, ખાડિયા અને નરોડામાં 155 ઇન્ડેક્સ નોંધાયું। અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણની વચ્ચે પોલ્યુશનના આંકડા છુપાવવાનો તંત્રનો પ્રયાસ। શહેરમાં એર પોલ્યુશનની માત્રા બતાવતા LED બોર્ડ કરાયા બંધ। વિવિધ વિસ્તારોની પોલ્યુશન સ્થિતિ જાણી ન શકે તે માટે બોર્ડ બંધ કરાયા। દિવાળીના તહેવારમાં 108ના કોલમાં 30.49% વધારો થયો, તો ઇમરજન્સી કોલમાં 24.42% વધારો થયો। ભાઈબીજના રોજ 37.81% ઇમરજન્સી કોલ નોંધાયા। છેલ્લા 3 દિવસમાં કુલ 3700 ઇમરજન્સી કોલ નોંધાયા। અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન ફાયર કોલમાં નોંધાયો ઘટાડો। ચાલુ વર્ષે દિવાળીમાં 60થી વધુ કોલ આવ્યા, જેમાંથી 30 જેટલા કોલ ફટાકડાથી આગ લાગવાના આવ્યા। અતિવૃષ્ટિમાં ખેડૂતોને વળતર ન મળતા કિસાન કોંગ્રેસ કરશે આંદોલન। આવતીકાલથી કિસાન કોંગ્રેસ સેલ આંદોલન કરશે। સરકાર માગ નહીં સ્વીકારે તો 17 તાલુકામાં આંદોલન થશે। ગુજરાત કિસાન કોંગ્રેસે કૃષિ વિભાગ સહિત વિવિધ વિભાગોને મોકલી નોટિસ। સુરેન્દ્રનગરમાં લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલમાં પડ્યું ગાબડું। આસપાસના ખેતરોમાં ફરી વળ્યા પાણી। નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। લખતરના ધડમોચી નજીક કેનાલ તૂટતા પાક પર ફરી વળ્યું પાણી। D2 લીંબડી બ્રાન્ચ કેનાલમાં પાણી છોડાતા જર્જરિત કેનાલ તૂટી અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા। શિયાળુ પાકને નુકસાનની શંકા। મહેસાણામાં ખેડૂતોને તલ, અડદ, રાયદો, એરંડાના સારા ભાવ મળતા આનંદ વ્યાપી ગયો। દિવાળીના માહોલમાં ચાલુ વર્ષે સરેરાશ 200 જેટલો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશી પ્રસરી। ભરૂચ નગરપાલિકાએ ફાયર બ્રિગેડને લગાવ્યું સફાઈના કામમાં। બકરી મૃત્યુ પામતા ફાયર વિભાગ દ્વારા પાણીનો છંટકાવ કરીને કરાવી સફાઈ। ફાયર કર્મચારીઓ સફાઈ કરતા હોવાનો વિડીયો થયો વાયરલ। અમદાવાદ શહેરમાં દિવાળી બાદ પણ રસ્તા બિસ્માર। એએમસીએ દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનું આપ્યું હતું વચન। રિપેરિંગ તેમજ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવાની આપી હતી બાંહેધરી। અમદાવાદના બહેરામપુરામાં ગંદકીની સમસ્યા। સિકંદર માર્કેટના રહીશો ઉબડખાબડ રસ્તા, ગંદકી અને ઉભરાતી ગટરોથી પરેશાન। છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હોવા છતાં ઉગ્ર ઉકેલ ન આવતા આંદોલનની સ્થાનિકોની તૈયારી। ભરૂચમાં રસ્તાઓને લઈને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। ગોદી રોડને સિવિલ હોસ્પિટલ સાથે જોડતા માર્ગની હાલત બિસ્માર છે। પાણીના નિકાલના અભાવે 2 વખત સમારકામ છતાં રસ્તો ઉબડખાબડ છે। વારંવાર રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા। રાજકોટના ભરૂડી ટોલ બૂથ પર ટ્રાફિક જામ। નેશનલ હાઈવે પર થયો ટ્રાફિક જામ। રાજકોટથી જૂનાગઢ તરફ જવાના રોડ પર ટ્રાફિક જામ થયો। ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવેનું કામ અધૂરું છે, જેના પગલે રસ્તા ઉબડખાબડ બન્યા છે। ઝડપથી સમારકામ થાય તેવી તળાજાના કોંગ્રેસના ધારાસભ્યએ માગ કરી।
રોડનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો ભાવનગરથી તળાજા સુધીના ગામડાના ખેડૂતો રસ્તા પર ઉતરી આંદોલન કરશે. સુરતમાં વસતા 8 લાખ ઉત્તર ભારતીય લોકો છઠ પૂજા ઘરે કરશે. લાભ પાંચમના બીજા દિવસે ઉગતા અને આથમતા સૂર્યની પૂજા કરાય છે. આ વર્ષે તાપી નદીના કાંઠે વ્યવસ્થા ન કરાઈ હોવાથી લોકો ઓવાલા પર નહીં થાય એકત્રિત. કોરોનાને લઈને મનપાએ ન આપી છઠ પૂજાની મંજૂરી. તો અમદાવાદમાં છઠ પૂજાના આયોજન પર લગાવ્યો પ્રતિબંધ. શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય. સુરતના નેશનલ પાર્કમાં જોવા મળશે સિંહ અને સિંહણ. રાયપુરથી 3 વર્ષના સિંહ આર્ય અને 6 વર્ષની સિંહણ વસુધાની જોડી સુરત લવાઈ. નેશનલ પાર્કને 5 વર્ષ બાદ સિંહ સિંહણની જોડી મળી. નવા વર્ષથી ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનમાં વધારો કરે તેવી શક્યતા. વોડાફોન આઈડિયા વર્ષના શરૂઆતમાં 15 થી 20% ભાવ વધારી શકે છે. સતત ખોટ થવાથી ભાવ વધારવાનું પગલું લેવાની ફરજ પડી હોવાનો ટેલિકોમ કંપનીઓનો દાવો. રાજકોટમાં વીરપુર જલિયાણ ધામનું અન્નક્ષેત્ર ભક્તો માટે ખુલ્લું મુકાયું. કોરોના કાળના કારણે જલારામ મંદિરનું અન્નક્ષેત્ર અત્યાર સુધી બંધ હતું. બનાસકાંઠામાં વાવના ઢીમા ધરણીધર ભગવાનને 56 ભોગનો ધરાવાયો અન્નકૂટ. અન્નકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. સરહદી વિસ્તારમાં મૂછાળા ભગવાન શ્રી કૃષ્ણની થાય છે પૂજા. ડાંગના ગિરિમથક સાપુતારામાં દિવાળીની રજાને લઈને પ્રવાસીઓની ભીડ. વધતા સંક્રમણની વચ્ચે સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. માલેગાંવ પર 2 કિલોમીટર સુધી લાંબી વાહનોની લાંબી લાઈનો લાગી. માઉન્ટ આબુમાં કોરોના કાળમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો. ગુજરાત સહિત અન્ય પ્રદેશોના પ્રવાસીઓએ આબુની મુલાકાત લીધી. છેલ્લા કેટલાય સમયથી પ્રવાસન ઉદ્યોગ ઠપ હતો. જોકે હવે પ્રવાસીઓ ઉમટતા ઉદ્યોગને પણ વેગ મળી રહ્યો છે. મોટાભાગના ગામડામાં નવા વર્ષના પ્રથમ દિવસે પશુઓને ભડકાવવાની અનોખી પરંપરા છે. ગામના મુખ્ય મંદિર પાસે ગાય, ભેંસ સહિતના દુધાળા પશુઓને એકત્ર કરાય છે. જે બાદ યુવાનો પશુઓની પાસે ફટાકડા ફોડીને તેમને ભડકાવે છે. અનોખી પરંપરા સદીઓથી ચાલે છે. ગામ લોકોમાં એવી માન્યતા છે કે દુધાળા પશુઓને ભડકાવવાથી વર્ષ પર સૌનું સ્વાસ્થ્ય સારું રહે છે. ચોટીલામાં ચામુંડા માતાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા ભક્તો. તહેવારને લઈને મંદિરમાં ભારે ભીડ. વલસાડના ખેરગામ અને પાણીખડક માર્ગ પર બાઇકનો ગમખ્વાર અકસ્માત. 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત. તિથલ ખાતે ફોટો પડાવવાની ઘરે પરત ફરતા દરમિયાન 2 બાઇક સામસામે અથડાતા થયો અકસ્માત. વડોદરામાં ભીમપુરાથી અંપાડ જવાના નર્મદા કેનાલ પર સર્જાયો અકસ્માત. બાઇક સવાર કાર સાથે અથડાતા કેનાલમાં ખાબક્યો. ફાયર વિભાગે બાઇક ચાલકની કેનાલમાં શોધખોળ હાથ ધરી. અંબાજીમાં દાંતા પાસે દીવડીમાં કારે બાઇક ચાલકને મારી ટક્કર. ઘટનામાં જીઆરડીમાં ફરજ બજાવતા યુવાનનું થયું મોત. સુરતથી વલસાડ જતી કારને અકસ્માત થતા કારમાં આગ લાગી. કારમાં સવાર 6 વ્યક્તિનો બચાવ. શોર્ટ સર્કિટ થતા કારમાં આગ લાગી. અમદાવાદમાં દિવાળીના દિવસે યુવકોએ ફાયરિંગ કરીને દિવાળીની ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ. ફટાકડાના બદલે ગનથી ફાયરિંગ કરીને ઉજવી દિવાળી. વાયરલ વિડીયો મેઘાણીનગરના પર્ણકુંજ સોસાયટીનો હોવાની આશંકા. દિવાળી દરમિયાન અમદાવાદમાં ફાયરિંગની 3 અલગ અલગ ઘટનામાં પોલીસે આરોપીની કરી ધરપકડ. લગ્નમાં ફાયરિંગ કરનાર વરરાજા, જન્મદિવસમાં તલવારથી કેક કાપીને ફાયરિંગ કરનાર યુવક, તો દિવાળીમાં ફટાકડાના સ્થાને ગનથી ફાયરિંગ કરીને દિવાળીની ઉજવણી કરતા યુવકોને પોલીસે જેલના સળિયા